વર્ચ્યુઅલના આજના વિજ્ઞાન ટેકનોલોજીના લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હું સંદીપ પટેલ એઝ અ કોર ફેકલ્ટી તરીકે અહીંયા કાર્યરત છું. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના લેક્ચરમાં આપણે જોઈશું કે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિનો વિકાસ કઈ રીતે થયો અને કઈ રીતે વર્ષ 2020ની વિજ્ઞાન નીતિ જે હાલમાં જ ડ્રાફ્ટ એનો જે જાહેર થયેલ છે તો એના કયા કયા પ્રોવિઝન્સ છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વિજ્ઞાન ટેકનોલોજીનું શું મહત્ત્વ છે એ જોઈ લઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આનું જો આપણે એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે વિજ્ઞાન ટેકનોલોજી ગાઢ રીતે કઈ રીતે સંકળાયેલ છે. આપણે જે સેલફોન વાપરીએ છીએ, જે ટેબ્લેટ રીડિંગ માટે વાપરીએ છીએ, લેપટોપ યુઝ કરીએ છીએ, ત્યાર પછી કેમેરા છે, સ્માર્ટફોન્સ છે, સ્માર્ટ વોચ છે, આ બધા વિજ્ઞાન ટેકનોલોજીના ઉદાહરણ છે જે આપણી લાઈફસ્ટાઈલ સાથે આપણી વે ઓફ લાઈફ આજે બની ગયા છે. તેઓ સમાજના પાસાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. વ્યક્તિ સાથે તો તેઓ સંકળાયેલા છે, પરંતુ સમાજ સાથે પણ તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ આપણે કરવી હોય, કોઈ પણ સામાજિક ઇવેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરવી હોય તો આપણને ખ્યાલ છે કે વિજ્ઞાન ટેકનોલોજી સિવાય એ શક્ય નથી. આપણે જે સાઉન્ડ સિસ્ટમનું ઓર્ગેનાઇઝેશન કરીએ છીએ, જે લાઇટિંગનું આયોજન કરીએ છીએ, જે રીતે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આપણે બતાવીએ છીએ, પ્રોજેક્ટર છે, તો આ બધી વસ્તુઓ શું છે એ દર્શાવે છે કે સામાજિક રીતે કઈ રીતે વિજ્ઞાન ટેકનોલોજી સંકળાયેલ છે. આ બંને ક્ષેત્રોમાં અભ્યાસ અને વિકાસ માનવજાતની સર્વાંગી પ્રગતિ માટે જરૂરી છે. લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરી હતી કે વિજ્ઞાન અને ટેકનોલોજી એકબીજાના કોમ્પિટિટર નથી, બરાબર, એકબીજાના પૂરક છે. જો વિજ્ઞાનનો વિકાસ થશે તો ટેકનોલોજીનો વિકાસ થશે, અને જો ટેકનોલોજીનો વિકાસ થશે તો વિજ્ઞાનનો વિકાસ થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી એકબીજાના પૂરક છે કે કોમ્પિટિટર છે. વિજ્ઞાનનું લક્ષ્ય એ નવી શોધ કરવાનું છે, રિસર્ચ કરવાનું છે. વિજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય શું છે? રિસર્ચ કરવાનું છે. ટેકનોલોજીનો ધ્યેય એવા ઉત્પાદનો બનાવવાનું છે જે સમસ્યાઓનું નિરાકરણ લાવે અને માનવ જીવન સુધારે. એટલે જે વ્યવહારુ ઉપયોગની આપણે વાત કરીએ છીએ તો વિજ્ઞાનનો જે વ્યવહારુ ઉપયોગ છે એને આપણે સાદા શબ્દોમાં ટેકનોલોજી તરીકે ઓળખી શકીએ. ટેકનોલોજી એ વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ છે. કઈ રીતે? તો આજે આપણે કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છે, વેક્સિનની જરૂરિયાત છે. હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન એ વેક્સિન આજે માર્કેટમાં આવી છે. ઇન્ડિયામાં એના સફળતાપૂર્વક કોરોના વોરિયર્સને આપવામાં આવે છે. તો એ શું છે? તો એ વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ છે કે રિસર્ચ કરવામાં આવ્યું, ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવ્યા, એના રિઝલ્ટ્સ આવ્યા, ત્યાર પછી એ ટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ કે ખૂબ જ નજીવા દરે આજે આ વેક્સિન છે એ ભારતના બધા સિટીઝન્સ માટે ઉપલબ્ધ નજીકના ભવિષ્યમાં થઈ જશે. તો આ એક સિમ્પલ ઉદાહરણ છે કે કઈ રીતે વિજ્ઞાન ટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ થઈ શકે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના ચાવીરૂપ ડ્રાઈવર છે. જીવનમાં આગળ વધવું હોય તો તમારે તમારા જીવનને ડ્રાઈવ કરવું પડે. એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો તમારે કારની જરૂર પડે, તમારે કારને ડ્રાઈવ કરવું પડે. એ જ રીતે ટેકનોલોજીનો જે વિકાસની બાબત છે તો વિકાસ કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એ ચાવીરૂપ ડ્રાઈવર છે. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે? નવી તકનીક, કાર, સેલફોન, કોમ્પ્યુટર, નેટવર્ક અને પાવરથી લઈને દરેક ક્ષેત્રમાં આપણા જીવનને અસર કરે છે. હાલ જ આપણે જે વાત કરી એ પોઈન્ટ અહીંયા તદ્દન બંધ બેસે છે. ઉચ્ચ તકનીકી મશીનો અને ઉપકરણો દ્વારા કામો સરળતાથી કરી શકાય છે, કાર્ય ઝડપથી કરી શકાય છે. તે મનુષ્યને આરામદાયક અને જનજીવનને સરળ બનાવે છે. આપણે આજે રિસર્ચ ડેવલપમેન્ટ કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? કે જે કઠોર પરિશ્રમવાળા જે શ્રમ છે એને આપણે સાદાઈથી કરી શકીએ, કે શ્રમનું પ્રમાણ ઘટી જાય અને ઇઝીલી એ કામ થઈ શકે. શરૂઆતમાં જ્યારે આપણે માલસામાનની હેરફેર કરવી હતી તો આપણે માલગાડી છે, પછી બળદગાડું છે, એનો ઉપયોગ કરવો પડતો હતો, જેમાં શ્રમ ઘણો લાગતો હતો, સમય પણ ઘણો લાગતો હતો. એ જ સ્થાન આજે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમે લઈ લીધું છે. આપણે વાહનોનો ઉપયોગ કરીએ છીએ, ફ્રેટ ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ,
જેમાં સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને માલ સામાનની હેરફેર આપણે કરી શકીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ. આ જે મહત્વ છે તો ભારતના કયા એડવાન્ટેજીસ છે વિજ્ઞાન ટેકનોલોજીના સેક્ટરમાં, આ પોઈન્ટ તમને મેઇન્સ પર્સ્પેક્ટિવથી વધુ કામ લાગશે. તમને પૂછે કે વિજ્ઞાન ટેકનોલોજીનું ભારતના સંદર્ભમાં મહત્વ શું છે, તો જો તમે આ 4 મુદ્દાને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરો તો તમને સારામાં સારા માર્ક્સ મળી શકે. એક છે ગ્રોઈંગ ડિમાન્ડ, સેકન્ડ છે હ્યુજ ટેલેન્ટ બેઝ, થર્ડ છે રાઇઝિંગ ઇન્વેસ્ટમેન્ટ, ફોર્થ છે પોલિસી સપોર્ટ. ગ્રોઈંગ ડિમાન્ડ કઈ રીતે, તો આજે ભારતમાં જે મિડલ ક્લાસ છે એની સંખ્યા વધી રહી છે, એમની ઇન્કમ પણ વધી રહી છે અને એ એડવાન્સ ટેકનોલોજીને એડોપ્ટ કરી શકે છે, એને ઉપયોગ કરી શકે છે, એને વસાવી શકે છે, એટલું એમનું જીવન ધોરણ બની ગયું છે. એટલા માટે ગ્રોઈંગ ડિમાન્ડ, આપણે આપણું ઇન્ડિયાનું જે માર્કેટ છે એ ઘણું સારું છે કે જેથી જ આજે મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં આવી રહી છે. ડિમાન્ડ ફોર પ્રોડક્ટ્સ ધેટ મીટ ધ લોકલ નીડ ઇન સેટ ટુ એક્સેલરેટ. આજે ભારતમાં ઘણા બધા સેલફોન છે, એ તો 10,000 રૂપિયાની ઓછી કિંમતમાં પણ આપણને સેલફોન સારા અવેલેબલ છે, જેની 3 GB રેમ હોય અને 16 GB એની મેમરી હોય. તો આજે 10,000 કરતાં પણ ઓછી કિંમતમાં આ બધા ફોન્સ અવેલેબલ છે, જે બતાવે છે કે ભારતમાં કન્ઝમ્પશન પણ છે અને ટેકનોલોજીનો વિકાસ પણ થયેલો છે. સેકન્ડ છે હ્યુજ ટેલેન્ટ બેઝ. તો એવું કહેવામાં આવે છે કે 3rd લાર્જેસ્ટ ટેકનિકલ મેન પાવર છે એ ભારત પાસે છે. વિથ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સેક્ટરનું ફંડિંગ છે, એકેડેમિકનો સપોર્ટ છે અને બિઝનેસનું જે સેક્ટર છે એને હ્યુજ ટેલેન્ટ બેઝ છે એ સપોર્ટ કરી શકે છે. એટલા માટે ભારતમાં ટેકનિકલ મેન પાવર વધી રહ્યું છે અને એ સારામાં સારું પ્રોડક્શન આજે આપી શકે છે. થર્ડ છે રાઇઝિંગ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો તમારે વિકાસ કરવો હોય, કોઈ પણ સેક્ટરનો વિકાસ કરવો હોય, એના માટે ઇન્વેસ્ટમેન્ટ છે, ફંડિંગ છે, એ ખૂબ મહત્ત્વનું પાસું છે. એ જ રીતે ભારતની આજે જે પોલિસી છે, ભારતનું આજે જે એન્વાયરમેન્ટ છે, જે સ્ટેબલ ગવર્મેન્ટ છે, આ બધા પાસાઓ એવા છે કે જેના કારણે ઇન્વેસ્ટમેન્ટ છે ભારતમાં વધી રહ્યું છે, જેને આપણે FDI તરીકે ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ભારતમાં આ ફંડિંગ વધી રહ્યું છે. શા કારણે? કારણ કે ચીપ લેબર કોસ્ટ છે, ઇઝી એક્સેસ ટુ ટેલેન્ટ. હમણાં જ આપણે વાત કરી કે 3rd લાર્જેસ્ટ ટેકનિકલ મેન પાવર ભારત પાસે છે, જે ઓછા મહેનતાણા પર કાર્ય કરે છે. વિશ્વના જે લેબર કામ કરે છે અને ભારતમાં જે મેન પાવર કામ કરે છે એનું જે લેબર કોસ્ટ આપણે ગણીએ તો એ લેબર કોસ્ટ છે એ ભારતમાં ઘણો ઓછો છે બીજા વૈશ્વિક દેશોના સમકક્ષમાં. એટલા માટે ભારતમાં ફંડિંગ વધી રહ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઝના R&D સેન્ટર પણ ઘણા બધા ભારતમાં આજે આવી રહ્યા છે. લાસ્ટ પોઈન્ટ છે કે પોલિસી સપોર્ટ. હમણાં જ વાત કરી કે સ્ટેબલ ગવર્મેન્ટ છે. ગવર્મેન્ટે સાયન્સ ટેકનોલોજી પોલિસી, ઇનોવેશન પોલિસી 2013નું નિર્માણ કર્યું હતું, જ્યારે 12મી પંચવર્ષીય યોજના કાર્યરત હતી ત્યારે. અત્યારે પંચવર્ષીય યોજનાના સ્થાને નીતિ આયોગ આવી ગયું છે અને એને પંચવર્ષીય યોજનાને નાબૂદ કરી દીધી છે. ધ ન્યૂ ગવર્મેન્ટ અશ્યોર મોર એન્ડ મોર સપોર્ટ રિસર્ચ વિથ લેસર બ્યુરોક્રેટિક હર્ડલ્સ. જે રેડ ટેપિઝમ, જેને લાલ પિતાશાહી તરીકે ઓળખવામાં આવે છે, એ બધા જે હર્ડલ્સ હતા, પહેલાં તમારે કોઈ પરવાનગી લેવી હોય તો તમારે મેન્યુઅલ દફતર ટુ દફતર તમારે ધક્કા ખાવા પડે. એ જ વસ્તુ આજે ઓનલાઈન થઈ ગઈ છે વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી. વેબ પોર્ટલ્સ આવી ગયા છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આપણે જે વાત કરીએ છીએ કે જેમાં સિંગલ વિન્ડો પ્રોસિજર દ્વારા તમને ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટેની બધી જ પરમિશન મળી શકે છે. તો પોલિસી સપોર્ટ પણ આજે ભારતમાં છે. આ 4 ફેક્ટર છે, નંબર 1, નંબર 2, નંબર 3 એન્ડ નંબર 4. આના કારણે આપણે જોઈ શકીએ કે ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્ત્વ ઉત્કૃષ્ટ કક્ષાએ છે. આગળ વધીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958. ભારત દેશ આઝાદ થયો એના પહેલાં 1942ની જે વર્ષ હતું, તો 1942માં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, જેને આપણે CSIR કહીએ છીએ, વિજ્ઞાન ટેકનોલોજીનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હાઉસ છે, તો એની સ્થાપના થઈ ગઈ હતી. ભારત દેશ આઝાદ થયો. બીજી કન્ટ્રીના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારત દેશમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ એ કક્ષાએ થયો નહોતો. આપણે બેકવર્ડ ના કહી શકીએ કે પછાત દેશ ના કહી શકીએ, પણ હા એટલું ચોક્કસથી આપણે માનવું પડે કે જે કક્ષાનો વિકાસ ભારતમાં થયેલો હોવો જોઈએ એ વિકાસ થયો નહોતો.
એ વિકાસ કરવા માટે કોઈ ચોક્કસ રણનીતિની જરૂરિયાત હતી. એ રણનીતિ આવી 1958માં રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિના સંદર્ભમાં. તો જોઈએ કે આ 1958ની નીતિના એમાં કયા કયા પાસાઓનો સમાવેશ થયો હતો. સૌપ્રથમ છે વિજ્ઞાનનું સંવર્ધન તથા તેના સૈદ્ધાંતિક, વ્યવહારિક અને શિક્ષણમાં સંશોધનની ગતિ વધારવી, વિકાસ સાધવો અને સ્થિરતા સાધવી. જુઓ, તમે ફર્સ્ટ પોઈન્ટ અહીંયા વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીની જે નીતિ છે એ વિકાસને પાયાથી શરૂ કરવા માંગે છે. કે સૌપ્રથમ વિજ્ઞાનનું સંવર્ધન, એના સૈદ્ધાંતિક, વ્યવહારિક અને શિક્ષણમાં સંશોધનની ગતિ વધારવી. શિક્ષણમાં સૌપ્રથમ જો વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થશે તો જ આપણે હોલિસ્ટિક અપ્રોચથી વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કરી શકીશું. દેશમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળા વૈજ્ઞાનિકોની સંખ્યામાં વધારો કરવો તથા રાષ્ટ્રશક્તિના મહત્વપૂર્ણ ઘટક સ્વરૂપે તેમના કાર્યોને માન્યતા આપવી. વૈજ્ઞાનિકોની સંખ્યા વધારવી, કારણ કે શિક્ષણનું આજે જે પ્રમાણ છે એ ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ એ વખતે નહોતું. આજે જે યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલયો ભારતમાં જોઈ શકાય છે એવા વિશ્વવિદ્યાલયો કે યુનિવર્સિટી એ વખતે નહોતા. હતા પણ પ્રમાણમાં ઘણા ઓછા હતા અને એમાં એડમિશન લેનારાની સંખ્યા પણ ઘણી ઓછી હતી, કારણ કે ઉચ્ચ શિક્ષણને અફોર્ડ કરવું, આજે જે ફંડિંગ મળી રહ્યું છે એ ફંડિંગ એ વખતે નહોતું. આજે જે ટેકનોલોજીનો વિકાસ છે એ નહોતો. આજે જે સરળતાથી આપણે અભ્યાસ કરીએ છીએ એ વસ્તુ એ વખતે નહોતી. તો એના માટે ફર્સ્ટ પ્રોવિઝન લાવવામાં આવ્યું કે વૈજ્ઞાનિકોની સંખ્યામાં વધારો કરવો. એટલું જ નહીં, પરંતુ એમને રાષ્ટ્રશક્તિના મહત્વપૂર્ણ ઘટક સ્વરૂપે તેમના કાર્યોને માન્યતા આપવી. કોઈ પણ વ્યક્તિના કાર્યને જ્યારે માન્યતા મળે છે, રેકગ્નિશન મળે છે, ત્યારે એમને એક ગૌરવની લાગણી અનુભવ થાય છે અને એ ગૌરવની લાગણી છે એ જ એમના રાષ્ટ્રશક્તિના નિર્માણનું મહત્વપૂર્ણ ઘટક બને છે. વૈજ્ઞાનિકો તથા સંશોધકોના પ્રશિક્ષણ કાર્યક્રમો પર ભાર મૂકવો, જેથી શિક્ષા, કૃષિ, ઉદ્યોગ તથા પ્રતિરક્ષા ક્ષેત્રોમાં દેશની જરૂરિયાતો પૂરી કરી શકાય. વૈજ્ઞાનિકોની સંખ્યામાં વધારો કરવાની વાત કરી, શિક્ષણમાં વિજ્ઞાનનો વિકાસ કરવાની વાત કરી, પરંતુ એના માટે પ્રશિક્ષણ કાર્યક્રમોની જરૂર છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં, નવી વસ્તુ શીખવા પહેલાં એનું પ્રશિક્ષણ આપવામાં આવે, એની ટ્રેનિંગ કરવામાં આવે. એ જ પ્રોવિઝન અહીંયા લાવવામાં આવ્યું કે વૈજ્ઞાનિકો તથા સંશોધકોના પ્રશિક્ષણ કાર્યક્રમો પર ભાર મૂકવો. કયા કયા સેક્ટરમાં? તો શિક્ષા છે, કૃષિ છે, ઉદ્યોગ છે, પછી પ્રતિરક્ષા ક્ષેત્રો છે, જેમાં એ વખતે તાકીદે જરૂરિયાત હતી એવા ક્ષેત્રોમાં વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસનો મહત્વપૂર્ણ આ પ્રોવિઝન લાવવામાં આવ્યું. વૈજ્ઞાનિક જ્ઞાન તથા તેના પ્રયોગથી જે લાભ થાય તેને દેશની જનતા માટે સમર્પિત તથા સુરક્ષિત કરવો. જો તમે સ્ટેપ બાય સ્ટેપ એક પ્રોવિઝન વાંચશો તો તમને ખ્યાલ આવશે કે વેલ ડ્રાફ્ટેડ સાયન્સ પોલિસી 1958માં ઘડતર કરવામાં આવ્યું. પહેલાં શું કહેવામાં આવ્યું કે સંવર્ધન કરવું, પછી વૈજ્ઞાનિકોની સંખ્યા વધારવી, ત્યાર પછી શું કહેવામાં આવ્યું? પ્રશિક્ષણ કાર્યક્રમો પર ભાર આપવો. હવે એનાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય રિસર્ચ કરવાથી, એને દેશની જનતા માટે સમર્પિત તથા સુરક્ષિત કરવો, કે જેથી અન્ય દેશ આ જ્ઞાનને ચોરી ન જાય ને ભારતને જ આનો લાભ થાય. કારણ કે આપણે જોયું છે કે ભારતનું જે ટ્રેડિશનલ નોલેજ છે, જે આપણું એન્શિયન્ટ નોલેજ છે, જે ઋષિ મુનિઓએ એમના ગ્રંથોમાં સાચવીને રાખ્યું છે, ભારતની જે જનજાતિ છે એમને લોકલ ટ્રેડિશનમાં સાચવીને રાખ્યું છે, પરંતુ જ્યારે બહારનો ધસારો થયો એ વખતે આ જ્ઞાન શીખી અને એમને પેટન્ટ કરવા માંડીને ભારતના જ્ઞાનને એમને છીનવી લીધું. તો આ વસ્તુ જ્યારે ધ્યાનમાં આવી એટલે ખ્યાલ આવ્યો કે વૈજ્ઞાનિક જ્ઞાનને સુરક્ષિત કરવાની પણ જરૂર છે, જેને બૌદ્ધિક સંપદા અધિકાર અથવા તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે. નવા જ્ઞાનની શોધ, પ્રાપ્તિ તથા પ્રસાર માટે શૈક્ષણિક સ્વતંત્રતાનું વાતાવરણ સર્જવું અને વ્યક્તિગત પ્રયાસોને પ્રોત્સાહન આપવું. નવા જ્ઞાનની શોધ, રિસર્ચ અને ડેવલપમેન્ટની જરૂર છે. પ્રસાર માટે શૈક્ષણિક સ્વતંત્રતાનું વાતાવરણ સર્જવું. જો ઓટોનોમસ તમે જે તે રિસર્ચ ડેવલપમેન્ટ કરતી સંસ્થાઓને નહીં બનાવો તો એમના ડિસિઝન લેવામાં, એમના કાર્ય કરવામાં ગવર્મેન્ટ મશીનરી હસ્તક્ષેપ કરશે અથવા તો બીજી કોઈ મશીનરી હસ્તક્ષેપ કરશે. એ વસ્તુ ન થાય એના માટે વ્યક્તિગત પ્રયાસોને પ્રોત્સાહન આપવું અને સ્વતંત્રતાનું વાતાવરણ સર્જવું એ તદ્દન અનિવાર્ય બાબત છે. પુરુષો તથા સ્ત્રીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે એવી બાબતો નક્કી કરવી. આ પોઈન્ટમાં આપણે બે વસ્તુ શીખી શકીએ.
એક છે જેન્ડર ઇક્વાલિટી, કે વેરી ફર્સ્ટ નીતિમાં જ 1958માં જેન્ડર ઇક્વાલિટીની વાત આ પ્રોવિઝનમાં કરવામાં આવી હતી. સાથે સાથે પુરુષો તથા સ્ત્રીઓની સર્જનાત્મકતાને, જેને આપણે ક્રિએટિવિટી તરીકે ઓળખવામાં આવે છે, એને એવી બાબતો નક્કી કરવી કે જેથી એમને પ્રોત્સાહન મળે. તો વેલ ડ્રાફ્ટેડ પોલિસી આપણે આને કહી શકીએ. તો આ રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958ના આટલા મુખ્ય મુદ્દાઓ હતા. હવે જે આપણે વાત કરીએ છીએ એ છે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1983. તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958, ત્યાર પછી આટલો બધો સમયગાળો કેમ થયો, કેમ 1983માં બીજી રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ આવી? તો એના વિશે જો આપણે હિસ્ટ્રીને ઉઠાવીને જોઈશું, ઇતિહાસ તરફ આપણે ડોક્યુ માંડીશું, તો તમને ખ્યાલ આવશે કે આ તબક્કામાં ઘણી બધી ઘટનાઓ ભારતે ફેસ કરેલી છે. કઈ રીતે? તો ભૂખમરાની ઘટના થઈ હતી, 2 યુદ્ધ થઈ ગયા હતા, એક ચીન સાથે, એક પાકિસ્તાન સાથે. ભારતના રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનું રહસ્યમય મૃત્યુ થયું હતું. આ બધા પરિબળો એવા હતા કે જેને આપણી ભારતીય સિસ્ટમ પ્રણાલી હતી, પોલિટિકલ સિસ્ટમ, એને હચમચાવી નાખી હતી. અને એને સ્ટેબલ થતાં થતાં 80નો દાયકો આવી ગયો અને એ વખતે 1983માં રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ અમલમાં આવી. એના મુખ્ય મુદ્દાઓ શું છે? એક તરફ નજર માંડીએ. ટેકનોલોજી ક્ષેત્રે સક્ષમતા તથા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા, વિશેષ કરીને સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો તેમજ સંવેદનશીલ ક્ષેત્રોની સ્વદેશી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો. આમાં સ્વદેશી સંરક્ષણ સંસ્થાઓ અને સ્વદેશી સંસાધનો, આ 2 પોઈન્ટ પરથી ખ્યાલ આવે કે ભારતે જે યુદ્ધ લડ્યા હતા એના તરફથી અમને ખ્યાલ આવ્યું કે આપણી ડિફેન્સ કેપેબિલિટીને હવે એન્હાન્સ કરવાની જરૂર છે. કારણ કે એ વખતે આપણે સંરક્ષણ સેવાઓ માટે, સંરક્ષણ સેવાઓના જે ઉપકરણો છે એને વસાવવા માટે બીજા દેશો ઉપર, રશિયા છે, ઇઝરાયલ છે, એવા અમેરિકા છે, એવા અન્ય દેશો પર આધાર રાખવો માંગતો હતો. એ જે આપણી ફોરેન પોલિસીને ઇન્ફ્લુઅન્સ કરતા હતા. તો જો ભારત જ આત્મનિર્ભર હોય, ભારત જ સ્વનિર્ભર હોય ટેકનોલોજીના વિકાસમાં, તો આપણને આ તકલીફ પડે નહીં. એટલા માટે આ મુદ્દો છે 1983માં સમાવવામાં આવ્યો. ટેકનોલોજીની મદદ તથા માધ્યમથી સમાજના તમામ વર્ગના લોકોને વધુ માત્રામાં લાભદાયી તથા સંતોષજનક રોજગાર ઉપલબ્ધ કરાવો. સ્ત્રીઓ તેમજ સમાજના નબળા વર્ગોને રોજગારી મળે એ માટે વિશેષ ભાર આપવો. 2 વસ્તુ આમાં ઉલ્લેખવામાં આવી છે કે ટેકનોલોજીના મદદ અને માધ્યમથી સમાજના તમામ વર્ગોને રોજગારી ઉપલબ્ધ કરાવી. કારણ કે રોજગારીનો મુદ્દો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ વખતે તો રોજગારીનો મુદ્દો તદ્દન ઇમ્પોર્ટન્ટ હતો. કારણ કે એગ્રીકલ્ચર સિસ્ટમ સિવાય બીજી કોઈ આપણી પાસે એવી કોઈ સિસ્ટમ નથી કે જે એમ્પ્લોયમેન્ટ અને મહેનતાણું એમને આપી શકે. તો એટલા માટે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસથી રોજગારીના નવા નવા સ્કોપ ઉત્પન્ન કરવા, સ્ત્રીઓ તેમજ સમાજના નબળા વર્ગોને રોજગારી મળે એની પર વિશેષ ધ્યાન આપવું. કે જે અંડર પ્રિવિલેજ સેક્શન છે, સ્ત્રીઓ છે, જે વલ્નરેબલ છે, તો જો એમને તમે એમ્પાવર કરશો તો દેશનો વિકાસ થઈ શકશે, વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થઈ શકશે અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ થઈ શકશે. એટલા માટે એમને આ મુદ્દામાં સમાવવામાં આવ્યા. ભારતમાં ચાલી રહેલા હસ્તકૌશલ કામગીરીને અનુરૂપ ટેકનોલોજીનો વિકાસ કરીને વ્યવસાયિક લાભ વધારવો. આને આપણે કોટેજ ઇન્ડસ્ટ્રી અથવા તો હસ્ત ઉદ્યોગમાં સમાવી શકીએ કે હસ્ત ઉદ્યોગ, કોટેજ ઇન્ડસ્ટ્રીને સંલગ્ન એવી ટેકનોલોજીનો વિકાસ કરવો કે જેથી વ્યવસાયિક લાભ આપણે વધારી શકીએ. ટેકનોલોજીની મદદથી મૂડીરોકાણના પડકારોનો સામનો કરવો, જે બેન્કિંગ ક્ષેત્ર અને ફાઇનાન્શિયલ સેક્ટરને ઇમ્પોર્ટન્ટ થઈ શકે. નિકાસ કરી શકાય એવી ટેકનોલોજી વિકસાવવી જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર વિવિધ લાભો મેળવી શકાય. એક્સપોર્ટ ઓરિએન્ટેડ, કારણ કે અત્યાર સુધી શું હતું કે ભારતે ઇમ્પોર્ટ જ કર્યું હતું અને એક્સપોર્ટ ઓછું કર્યું હતું, જેના કારણે શું થયું કે બીજા દેશો એ ભારતની વિદેશ નીતિમાં, ભારતની આંતરિક નીતિમાં ખલેલ પહોંચાડતા હતા. એટલા માટે આ મુદ્દો મૂકવામાં આવ્યો કે નિકાસ કરી શકાય, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજીનો વિકાસ કરવો જેથી ભારતનું છે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ વધે અને ભારતને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સમાં વિવિધ લાભ થઈ શકે. પરંપરાગત ઉર્જાની માંગમાં ઘટાડો કરીને ઉર્જાના જે બિનપરંપરાગત સ્ત્રોતો છે એમના વિકાસને પ્રોત્સાહન આપવું. પરંપરાગત ઉર્જા સ્ત્રોતો
એટલે એવા સ્ત્રોતો કે જે જલ્દીથી ખતમ થઈ જાય, પેટ્રોલ, ડીઝલ, આ બધા છે એ પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે એનર્જીના એવા સ્ત્રોતો કે જે ક્યારેય આપણને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકે. તો સૂર્ય છે, પછી જળ એનર્જી છે, વિન્ડ એનર્જી છે, આ બધા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણ છે. પર્યાવરણ સાથે સંતુલન સાધવું અને પર્યાવરણીય સંતુલનને જાળવવું, એન્વાયરમેન્ટનો મુદ્દો પણ અહીંયા કવર કરવામાં આવ્યો છે કે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો વિકાસ કરવો, નકામા પદાર્થોને ફરીથી ઉપયોગમાં લાવવા તથા ઉત્પાદનોનો પૂર્ણ ઉપયોગ થાય માટે પ્રયાસ કરવો, રિસાયકલ, જે નકામા પદાર્થો છે એને રિસાયકલ કરીને આપણે ઉપયોગમાં લાવી શકીએ અને ઉત્પાદનોનો પૂર્ણ ઉપયોગ થાય એ માટે પ્રયાસો કરવા. ટેકનોલોજીના માધ્યમથી દેશની આર્થિક સામાજિક સમસ્યાઓની સાથોસાથે રાષ્ટ્રની સંપ્રભુતા, અખંડતા અને એકતા કાયમ કરનારી બાબતો પર ભાર મૂકવો. ફંડામેન્ટલ ડ્યુટીઝ તરીકે આપણે આને ગણી શકીએ કે ટેકનોલોજીના માધ્યમથી દેશની આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે એનો હલ લાવવો, આર્થિક અને સામાજિક સમસ્યાઓને ઓળખવી, એના રિલેટેડ ટેકનોલોજીનો વિકાસ કરવો, એ આ મુદ્દાનો મુખ્ય હેતુ છે. ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ, તો આનું નિર્માણ કરવાનું વાત 1983ની નીતિમાં કરવામાં આવ્યું. ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ છે શું? એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે દેશ વિદેશમાં જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એ સંસાધનોની માહિતી એકઠી કરવી અને ભારતના એ સંબંધિત ક્ષેત્રોને એ માહિતી ઉપલબ્ધ કરાવી. આ મુખ્ય હેતુ હતો ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલનો. ત્યાર પછી રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1993 આવે છે. આ જે મુદ્દાઓની વાત કરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1983ના હતા. હવે જે વિજ્ઞાન નીતિ આવે છે એ છે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1993. એટલે તમને ખ્યાલ આવે કે એક જ દાયકામાં, દશકામાં 1983થી 1993માં નવી વિજ્ઞાન નીતિ અમલમાં આવી. તો આના મુખ્ય મુદ્દાઓ શું હતા? ટેકનોલોજીના વિકાસ તથા તેના ઉપયોગને મહદઅંશે વિસ્તારિત કરવા. ટેકનોલોજી પર ભાર આપવામાં આવ્યો છે કે ટેકનોલોજીનો વિકાસ અને એના જે મુદ્દાઓ છે એને ધીરે ધીરે કરીને, મહદઅંશે એટલે એક જ દમ નહીં પણ ધીરે ધીરે કરીને એને વિકસિત કરવા. સમાજના દરેક વર્ગો સુધી ટેકનોલોજી સંસાધનો પહોંચાડવા. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, જેને આપણે સમાવેશી વિકાસ તરીકે ઓળખી શકીએ કે સમાજના દરેક વર્ગો સુધી ટેકનોલોજી સંસાધનો પહોંચાડવા. અને આગળની નીતિમાં પણ આ મુદ્દો આવ્યો છે, પણ અહીંયા સ્પેસિફિકલી કહેવામાં આવ્યું છે કે સમાજના દરેક વર્ગો સુધી ટેકનોલોજીના સંસાધનો પહોંચાડવા. મહિલાઓ તથા સમાજના નબળા વર્ગોની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કઠોર શ્રમ ઘટાડી શકાય તેવી ટેકનોલોજી તથા સાધનોની બનાવટ પર ભાર મૂકવો. ભારતની આર્થિક નીતિ અથવા તો એ વખતનું માર્કેટ એવું હતું કે જ્યાં આગળ શ્રમ વધુ કરવો પડતો હતો. કોઈ પણ કામ કરીએ તો એમાં ટેકનોલોજી એટલી ડેવલપ હતી નહીં, અને જો ડેવલપ હતી તો આપણે બીજા દેશો પાસેથી એને આપણે મંગાવવી પડતી હતી, એને આપણે સમાવવી પડતી હતી, એને ઉપયોગ કરવો પડતો હતો, જે ઘણી કમ્બરસમ અને જટિલ પ્રક્રિયા હતી. તો એના સ્થાને ઇન્ડિજિનિયસ ટેકનોલોજી જ આપણે લાવવી. વૈશ્વિક સ્તરની ટેકનોલોજી સાથે ભારતીય માનવ સંસાધન તાલમેલ સાંધી શકે એવા પ્રયાસો કરવા તેમજ માનવ કૌશલ પર આધારિત ઉદ્યોગો પર ભાર મૂકવો. વૈશ્વિક ટેકનોલોજી છે એને સંલગ્ન ભારતીય ટેકનોલોજીનો વિકાસ કરવો, એટલે બંનેને વચ્ચે તાલમેલ બેસી શકે અને એવા પ્રયાસો કરવો જે માનવ કૌશલ પર આધારિત ઉદ્યોગો પર ભાર મૂકવો. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ થાય એ મુદ્દો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 2003 એ અમલમાં આવી. તમે જોશો કે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1983, રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1993 અને તરત જ રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 2003 છે એ 10 જ વર્ષમાં અમલમાં આવી. એટલે આપણને થાય કે જેમ જેમ દાયકો બદલાય છે એમ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ સાથે નીતિમાં પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે. તો જોઈએ કે 2003ની રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિના મહત્વના મુદ્દાઓ કયા કયા હતા. ફર્સ્ટ મુદ્દો છે કે પારંપરિક જ્ઞાન તથા નવીન વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ ક્ષમતાઓના સમન્વયથી રાષ્ટ્રના પ્રત્યક્ષ અને સતત વિકાસ હેતુ પ્રયાસ કરવો. સતત વિકાસને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પારંપરિક જ્ઞાન, જેને ટ્રેડિશનલ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે, નવીન વૈજ્ઞાનિક ટેકનોલોજી, ઇનોવેશન,
એના સમન્વયથી રાષ્ટ્રના પ્રત્યક્ષ અને સતત વિકાસ હેતુ આપણે આગળ વધવું. વિભિન્ન વિશ્વવિદ્યાલયો, વૈજ્ઞાનિક તથા ઇજનેરી સંસ્થાઓ વગેરેમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવું. જે યુનિવર્સિટી છે, અલગ અલગ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, તો એમાં વૈજ્ઞાનિક સંશોધનને, રિસર્ચને આગળ ધપાવવું અને એને પ્રોત્સાહન આપવું. કઈ રીતે? તો ડિફરન્ટ સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ આપીને, અલગ અલગ કોમ્પિટિશન આયોજન કરીને, કે જેથી એમાં જે પાર્ટિસિપન્ટ્સ છે એમને પ્રોત્સાહન મળે. તેજસ્વી યુવાઓને વ્યવસાય તેમજ રોજગારના ધોરણે સંસાધનો તરફ વાળવા દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વિશિષ્ટ કેન્દ્રોની સ્થાપના કરવી, જેને આપણે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેજસ્વી જે યુવાઓ છે એમને વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસાય તેમજ રોજગારના ધોરણે સંશોધનો તરફ આગળ વાળવા, એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ આધારિત એવા સંશોધનોનો ઉપયોગ કરી અને પોતાનો વિકાસ કરી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પણ એ સેવા આપી શકે. વૈજ્ઞાનિક તેમજ ટેકનોલોજીકલ કાર્યોમાં મહિલાઓની પૂર્ણ તથા સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી. જે વાત 1958ની નીતિમાં કરવામાં આવી હતી એ જ વાત 2003ની નીતિમાં કરવામાં આવી છે કે વૈજ્ઞાનિક તેમજ ટેકનોલોજીકલ કાર્યોમાં એ વખતે શું વાત કરી હતી કે ક્રિએટિવિટીની વાત કરી હતી, અને અહીંયા શું વાત કરી છે? ટેકનોલોજીકલ કાર્યોમાં મહિલાઓની પૂર્ણ સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી. તો આ મુદ્દાને પણ તમારે વિશિષ્ટ રીતે ધ્યાનમાં લેવો. સંસાધન સંસ્થાઓને કાર્ય કરવાની સ્વતંત્રતા તથા જરૂરી સ્વાયત્તતા પ્રદાન કરવી. આ જ મુદ્દો આપણે 58ની નીતિમાં જોયો હતો. એ જ મુદ્દો અહીંયા રિપીટ થાય છે કે સંસાધન સંસ્થાઓને કાર્ય કરવાની સ્વતંત્રતા, જરૂરી સ્વાયત્તતા પ્રદાન કરવી. એ વખતે વ્યક્તિગત કાર્યને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. અહીંયા સંશોધન સંસ્થાઓને, કે એ જે સંસ્થાઓ છે જેમ કે CSIR છે, તો ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે, તો ઓટોનોમી આપવી. ઓટોનોમી આપશો તો એ સ્વતંત્ર રીતે એક કાર્ય કરી શકશે અને ઝડપી અને સરળ એ ટેકનોલોજીનો વિકાસ કરી શકશે. વિજ્ઞાનનો સંદેશ જનતા સુધી પહોંચાડવો. રેશનલ ડેવલપમેન્ટની વાત અહીંયા આવે છે. કેમ વિજ્ઞાનનો સંદેશ દેશ સુધી પહોંચાડવો? કે જેથી સામાન્ય જનતા પણ અવગત થાય કે રાષ્ટ્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી રિલેટેડ શું શું કાર્ય થઈ શક્યું છે, જેનાથી ભારતમાં જે અંધશ્રદ્ધા છે, જે બિલીફ સિસ્ટમ છે, જે ખરેખર જો એની જરૂર નથી, તો એ વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી એક રેશનલ બિહેવિયર આવશે, એક રેશનલ થિંકિંગ આવશે, અને જેના દ્વારા આ સંદેશ છે એ ભારતના બધા જનમાનસ સુધી આગળ વધશે, જેનાથી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરી શકાય, એક નવો વિકાસશીલ પ્રબુદ્ધ સમાજ તૈયાર કરી શકાય. શેના દ્વારા? જ્યારે વિજ્ઞાનનો સંદેશ છે એ ભારતના રાષ્ટ્ર નાગરિકો સુધી આપવામાં આવશે ત્યારે. સમાજના જે વર્ગો છે એ લોકોના કલ્યાણ હેતુ વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી કલ્યાણકારી જીવન શક્ય બનાવવું. અહીંયા વેલફેરનો પોઈન્ટ આવે છે કે કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવું વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી, જેમાં સમાજના તમામ વર્ગોનો સમાવેશ થઈ જાય. વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંબંધિત ખાનગી તથા સરકારી સંસ્થાઓ વચ્ચે સંસાધનો અને નવીનતાને પ્રોત્સાહિત કરવા. અત્યાર સુધી શું હતું કે ખાનગી સંસ્થાઓ એમની રીતે કાર્ય કરતી હતી, સરકારી સંસ્થાઓ એમની રીતે કાર્ય કરતી હતી, પરંતુ સરકારને લાગ્યું કે જો બંને સંસ્થાઓ, જેને આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તરીકે ઓળખીએ છીએ, જ્યારે આ PPP મોડલને આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ જો એને અમલમાં લાવીશું તો વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ સારો થઈ શકશે. એટલા માટે આ મુદ્દાને 2003ની નીતિમાં લાવવામાં આવ્યો કે વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંબંધિત ખાનગી તથા સરકારી સંસ્થાઓ છે એને પ્રોત્સાહિત કરવી. બૌદ્ધિક સંપત્તિ અધિકાર પ્રણાલીની સ્થાપના કરવી, જેના માધ્યમથી સંસાધકોના બૌદ્ધિક સંપત્તિના અધિકારોનું સંરક્ષણ થાય અને પ્રોત્સાહક વાતાવરણ ઊભું થાય. બૌદ્ધિક સંપત્તિ અધિકાર, જેને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, IPR તરીકે એને ઓળખવામાં આવે છે. તમારા વિજ્ઞાન ટેકનોલોજીના સિલેબસમાં અલાયદો IPRનો ટોપિક છે. એ વખતે આપણે વાત કરીશું કે IPRમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં ટ્રેડમાર્ક છે, ટ્રેડ સિક્રેટ છે, પછી
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે, પછી પેટર્ન છે. તો આ બધી વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે કે જેનાથી ભારતનો જે બૌદ્ધિક સંપત્તિ જે છે તો એનું આપણે સંરક્ષણ કરી શકીએ. બીજા દેશો જો એનો ઉપયોગ કરે આપણી જાણ બહાર કે આપણી પરમિશન વગર, તો એની પર આપણે કાયદાકીય પગલાં લઈ શકીએ અને એના દ્વારા ભારતનો વિકાસ આપણે કરી શકીએ. મુદ્દો છે કે મોસમના પૂર્વાનુમાન, પ્રાકૃતિક આપત્તિઓ સામે બચાવ કાર્યો, સંબંધિત સંશોધનો અને પ્રયોગોને પ્રોત્સાહન આપવા. એટલે કે વેધર ફોરકાસ્ટિંગ અને એ રિલેટેડ સંશોધનને પણ આગળ વધારવું. રાષ્ટ્રીય વિકાસ તથા સુરક્ષા લક્ષ્યો પ્રાપ્ત કરવા હેતુ વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સહયોગનું એક માધ્યમ બનાવવું. એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીને આંતરરાષ્ટ્રીય સંબંધોનું એક પ્રમુખ તત્વ બનાવી શકાય. ઇન્ટરનેશનલ રિલેશન છે એ વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી ઇસ્ટાબ્લિશ કરવા, ડેવલપ કરવા. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીને અત્યાર સુધી ફોરેન પોલિસીનો ઇમ્પોર્ટન્ટ ભાગ બનાવવામાં આવ્યો નહોતો, પણ 2003ની પોલિસીમાં એ ઇન્ડિકેશન આપ્યું કે વિજ્ઞાન ટેકનોલોજીને પણ ફોરેન પોલિસીનો એક ઇમ્પોર્ટન્ટ ઘટક બનાવી શકાય કે જેના દ્વારા ભારત અને વિશ્વના દેશો છે તો આ સંલગ્ન પણ વ્યવસ્થિત કાર્ય આગળ એ કરી શકે. વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા નીતિ 2013. અત્યાર સુધીની નીતિઓમાં ઇનોવેશનની વાત કરવામાં આવી નહોતી. ઇનોવેશન થયા છે ખરા, પણ ઇનોવેશનની અલગથી વાત કરવામાં આવી નથી. પણ 2013ની નીતિની વિશેષતા એ છે કે અહીંયા નવીનતાની વાત કરવામાં આવી છે. એટલા માટે એને કહેવાય છે કે સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન પોલિસી 2013. આ નીતિના લક્ષ્યાંક મુજબ ભારતને ઈસવીસન 2020 સુધીમાં પ્રમુખ 5 વૈશ્વિક વૈજ્ઞાનિક સત્તા બનવાનો ધ્યેય રજૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણને પૂછવામાં આવે કે 5 પ્રમુખ વૈશ્વિક સત્તાઓ કઈ છે, તો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના જે 5 સભ્યો છે જેને આપણે ઓળખીએ છીએ. જો તમને પૂછવામાં આવે કે એ 5 શબ્દો કયા છે તો આપણે એક એક તરીકે ગણવા પડે, પણ એને યાદ રાખવાનું એક સૂત્ર છે જે અહીંયા તમને શીખવાડું છું, જેને કહેવામાં આવે છે ABCFR. એ એટલે અમેરિકા, બ્રિટન, ચાઇના, ફ્રાન્સ અને રશિયા. આ જે 5 પ્રમુખ વૈજ્ઞાનિક સત્તાઓ છે, અમેરિકા, બ્રિટન, ચાઇના, ફ્રાન્સ અને રશિયા, જેને ABCFR તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરીવાર તમને પ્રશ્ન પૂછાય કે 5 વૈશ્વિક પ્રમુખ મહાસત્તાઓ કઈ છે, તો ABCFRના સૂત્ર દ્વારા તમે એને આંગળીના વેઢે ગણી શકો. તો ભારતને આ 5 વૈશ્વિક મહાસત્તા બનવાનું જે લક્ષ્ય છે એ 2020 સુધીમાં આપવામાં આવ્યું હતું. 2020ની રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિનો ડ્રાફ્ટ અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય છે એમની વેબસાઇટ ઉપર, કે જેમાં નવેસરથી લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે કે પ્રમુખ 3 વૈશ્વિક વૈજ્ઞાનિક મહાસત્તા બનવાનો વિજ્ઞાન ટેકનોલોજીનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. સાયન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન સિસ્ટમ ફોર હાઈ ટેકનોલોજી લેડ પાથ ફોર ઇન્ડિયા. આ સૃષ્ટિ લક્ષ્યાંક છે એ 2013ની નીતિમાં આપવામાં આવ્યો હતો કે જેમાં સાયન્સ રિસર્ચ ઇનોવેશન સિસ્ટમ હાઈ ટેકનોલોજી નિર્માણ કરવામાં આવે અને એના દ્વારા ઇન્ડિયાનું આગળ સમાવેશી વિકાસ કરવામાં આવે. 2010ના દાયકાને ડિકેડ ઓફ ઇનોવેશન તરીકે, જેને નવીનતા દશક તરીકે ઓળખવામાં આવે છે, એ રીતે એને જાહેર કરવામાં આવ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજી પર ખર્ચને દેશની GDPના 2% સુધી પહોંચાડવાનો લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ આપણે જો રિસેન્ટ ડેટા જોઈએ તો આ જે છે એ 1% જેટલો જ ખર્ચ હજુ સુધી થયો છે. ખાનગી ક્ષેત્રને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ માટે પ્રોત્સાહિત કરવા, કે ખાલી ગવર્મેન્ટ જ ફંડિંગ ના આપે પણ જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ પણ ફંડિંગ આપે, એ પણ સ્કોલરશિપ આપે, એ પણ એવી ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરે કે જેના દ્વારા વિજ્ઞાન ટેકનોલોજીને પ્રોત્સાહન મળે. વૈજ્ઞાનિક પ્રકાશનમાં વિશ્વ સ્તરે ભારત 9મા ક્રમાંકે છે અને પેટન્ટ નોંધણીમાં ભારત 12મા ક્રમાંકે છે. તો આ નીતિમાં એવું લક્ષ્ય આપવામાં આવ્યું કે પ્રકાશનમાં ભારતની ભાગીદારી 7%ની બને અને વિશ્વની ટોચની 1% અસરકારક જે જર્નલ્સ છે એમાં ભારતની હિસ્સેદારી વર્તમાનમાં 2.5% છે, એને 4% વધારી અને 10% કરવામાં આવે. આ લક્ષ્યાંક છે એ 2013ની નીતિમાં આપવામાં આવ્યા હતા. નેશનલ ઇનોવેશન કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી, જેથી વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇનોવેશનની જે
જે કામગીરી છે એને આગળ ધપાવી શકાય અને એને એક વ્યવસ્થિત રીતે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે. આજે વાત હતી એ નવીનતા નીતિ 2013ની વાત કરી. હવે જે લેટેસ્ટ, જે હાલમાં જ પ્રસિદ્ધ કરવામાં આવી છે, રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ નેશનલ ઇનોવેશન પોલિસી 2020, જેને સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન પોલિસી 2020 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના લક્ષ્યાંક કયા કયા હતા? વ્યક્તિઓ અને સંગઠનોના ભાગ પર સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું. એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અને ઇન્સ્ટિટ્યુશનલ લેવલ પર બંનેને વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કરવો. ભારતીય વિજ્ઞાન તકનીક અને નવીનતા ઇકોસિસ્ટમની શક્તિ અને નબળાઈઓને ઓળખવા અને તેને દૂર કરવા. અત્યાર સુધી ભારતની જે રિસર્ચ ડેવલપમેન્ટ કેપેસિટી છે, કે ભારતની વિજ્ઞાન ટેકનોલોજી છે, એની વીકનેસીસ અને સ્ટ્રેન્થને ઓળખવામાં આવ્યા નહોતા, અથવા તો એના માટે કોઈ પણ પોલિસીમાં સ્પેસિફિક પ્રોવિઝન આપવામાં આવ્યું નહોતું. પરંતુ 2020ની ડ્રાફ્ટ પોલિસીમાં એવું પ્રોવિઝન આપવામાં આવ્યું છે, એનું મુખ્ય લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે કે સ્ટ્રેન્થ અને વીકનેસીસ બંનેને ઓળખવામાં આવે, એની નબળાઈઓ ઓળખવામાં આવે, એની પર કાર્ય કરી અને એનું સોલ્યુશન લાવવામાં આવે. ભારતીય એસટીઆઈ ઇકોસિસ્ટમ, સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્ટમ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી. એટલે ભારતની જે સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્ટમ છે એને ગ્લોબલ લેવલે કોમ્પિટિટિવ બનાવી, એ આ નીતિનો મુખ્ય લક્ષ્યાંક છે. તો મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? એક છે ન્યાય અને સમાવેશથી સંબંધિત મુદ્દો છે, જેમાં જાતીય સમાનતા, બાળ અને વૃદ્ધોની સંભાળ અને દિવ્યાંગજન માટેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ઓપન વિજ્ઞાન નીતિ, એક રાષ્ટ્ર એક સબસ્ક્રિપ્શન. સંશોધન અને શિક્ષણ, જેમાં શિક્ષણ સંશોધન કેન્દ્રો ERC અને સહયોગી સંશોધન કેન્દ્રો CRCનું નિર્માણ કરવું. સંશોધન અને નવીનતા ઉત્કૃષ્ટ માળખું RIEFનું નિર્માણ કરવું. ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી આર્કાઇવ ઓફ રિસર્ચ, આ જે પોર્ટલ છે એનું નિર્માણ કરવું. અને વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ ક્ષમતાઓને વેગ આપવા અને સ્થાનિક મહત્વના પસંદ કરેલા ક્ષેત્રોમાં મોટા પાયે આયાત ઘટાડવી. આ એના મુખ્ય મુદ્દાઓ છે. તો સૌપ્રથમ જોઈએ કે જાતીય સમાનતા કઈ રીતે. અત્યાર સુધી જે LGBTQ કમ્યુનિટી છે, આ કમ્યુનિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પરંતુ આમાં જાતીય સમાનતા LGBTQ લેવલે પણ લાવવામાં આવશે. વિજ્ઞાન ટેકનોલોજીમાં આ કમ્યુનિટીનો પણ સમાવેશ થાય, એ મુદ્દો જાતીય સમાનતામાં આપવામાં આવ્યો છે કે જ્યારે ડિસિઝન લેવામાં આવે છે તો આ કમ્યુનિટીને પણ એમાં સમાવેશ કરવામાં આવે. બાળ અને વૃદ્ધોની સંભાળ, કે ચાઇલ્ડ કેર છે તો ડે કેર સેન્ટર પણ ઓપન કરવામાં આવે. જે પબ્લિક રિસર્ચ ફાઉન્ડેશન છે, કે જે પબ્લિક રિસર્ચ ફંડ જે આપે છે, એ યુનિવર્સિટી છે કે એ ઇન્સ્ટિટ્યુશન છે, એમાં ડે કેર સિસ્ટમ પણ બનાવવામાં આવે. દિવ્યાંગજન માટે તો એવું કલ્ચર અને એવી સિસ્ટમ બનાવવા માટે આવે જે દિવ્યાંગજન છે એ લોકોને સાનુકૂળ હોય, અનુકૂળ હોય. ઓપન વિજ્ઞાન નીતિ, ઓપન સાયન્સ પોલિસી, વન નેશન વન સબસ્ક્રિપ્શન લાવવામાં આવ્યું, જેના દ્વારા ભારત વિશ્વની જેટલી પણ ઇમ્પોર્ટન્ટ જર્નલ્સ છે એને સબસ્ક્રાઇબ કરાવશે અને એનું જે સબસ્ક્રિપ્શન છે એ બધા નાગરિકોને એ ફ્રીમાં આપશે, કે જેથી બધા નાગરિકો આ જે છે તો સાયન્સના ડેટાને એનો ઉપયોગ આરામથી કરી શકે. સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે જે મુદ્દાઓ છે એમાં એજ્યુકેશન રિસર્ચ કાઉન્સિલ અને CRC, જેને સહયોગી સંશોધન કેન્દ્રો, તો આ બંને જે કેન્દ્રો છે એનું નિર્માણ કરશે. સંશોધન અને નવીનતા ઉત્કૃષ્ટ માળખું, તો RIEF, તો એક્સેલન્સ છે આ જે સેન્ટર્સ, એનું પણ નિર્માણ કરશે કે જેના દ્વારા રિસર્ચ છે એની ક્વોલિટી વધારી શકાય. ત્યાર પછી ભારતીય વિજ્ઞાન ટેકનોલોજી આર્કાઇવ ઓફ રિસર્ચ, આ એક વેબ પોર્ટલ છે, એનું નિર્માણ કરવામાં આવશે કે જેના દ્વારા જે ભારતના પોલિસી નિર્માતાઓ છે એમને રિસર્ચનું પરફેક્ટ ડેટા મળી શકે. અને આની સાથે સાથે એક ઓબ્ઝર્વેટરી, ઇન્ડિયન સાયન્સ રિસર્ચ ઓબ્ઝર્વેટરીનું પણ નિર્માણ કરવામાં આવશે કે જેમાં ભારતમાં જે રિસર્ચ થઈ રહી છે એનું ડેટા એક જ સ્થાને હશે, કે જેનાથી કોઈપણને ડેટાનો એક્સેસ જોઈતો હોય તો ઓબ્ઝર્વેટરીમાંથી એ પ્રાપ્ત કરી શકે. સ્થાનિક સંશોધન અને વિકાસ ક્ષમતાઓને વેગ આપવો અને સ્થાનિક મહત્વના પસંદ કરેલા ક્ષેત્રોમાં મોટા પાયે આયાત ઘટાડવી, જેમાં ડિફેન્સનો સમાવેશ થાય છે, રેલવેનો સમાવેશ થાય છે. આ બધા જે સેક્ટર્સ છે, તો આ બધા સેક્ટર્સમાં આપણે ઇમ્પોર્ટ ઘટાડી શકીએ અને ઇન્ડિજિનિયસ ટેકનોલોજી અને વિકાસ કરી શકીએ. એનું પ્રોવિઝન 2020ની નીતિમાં આપવામાં આવ્યું છે.
નેક્સ્ટ છે કે તકનીકી આત્મનિર્ભરતા અને આગામી દાયકામાં ભારતને ટોચના 3 વૈજ્ઞાનિક મહાસત્તામાં સ્થાન અપાવવું. 2013ની નીતિમાં જે ટોચની 5 વૈજ્ઞાનિક મહાસત્તામાં સ્થાન અપાવવાની વાત હતી એ લક્ષ્યાંકને બદલીને 3 કરવામાં આવ્યું છે. પૂર્ણ સમય સમકક્ષ એટલે જે ફૂલ ટાઈમ રિસર્ચર છે એમની સંખ્યા વધારવી અને R&D જે ગ્રોસ એક્સપેન્ડિચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે તો એમાં પ્રત્યેક 5 વર્ષે ખાનગી ક્ષેત્રના યોગદાનને બમણું કરવું અને સ્ટ્રેટેજિક ટેકનોલોજીકલ બોર્ડની સ્થાપના કરવી. આ સ્ટ્રેટેજિક ટેકનોલોજીકલ બોર્ડનો મુખ્ય હેતુ એ છે કે ભારતના જેટલા પણ વિભાગો છે, જેટલા ડિપાર્ટમેન્ટ છે, મિનિસ્ટ્રી છે, આ બધાને કઈ ટેકનોલોજીની જરૂર છે તો એને ઇમ્પોર્ટ કરવી અથવા તો સ્થાનિક લેવલે બનાવવી, એનું કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે. તો આટલા મુદ્દાઓ છે એ રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 2020માં સમાવેશ થાય છે. આજના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958, ત્યાર પછી 1983, 1993, 2003, ત્યારબાદ 2013 અને 2020 આટલી રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિનો આપણે અભ્યાસ કર્યો. આગામી લેક્ચરમાં આપણે 5 યર પ્લાન કે પંચવર્ષીય યોજના દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે થયો એનો અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.